चलो तो તે બાદ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। પહેલું રકમ ની લખું एक समबाजु त्रिकोण की बाजू माप 10 सेंटीमीटर तो अर्ध परिमिति 30 सेंटीमीटर आ समबाजु त्रिकोण छे। समबाजु त्रिकोण की दरेक बाजू माप 10 छे तेनी अर्ध परिमिति શું થાય તો अर्ध परिमिति s बराबर a b c भाग्या 2 10 10 10 भाग्या 2 30 भाग्या 2 એટલે કે 15 સેન્ટીમીટર એની अर्ध परिमिति થાય એટલે આ વિધાન ખોટું છે। બીજું સમદ્વિભુજ ત્રિકોણની બાજુઓના સમાન બાજુનું માપ 20 છે તો તેની અર્ધ પરિમિતિ 20 સેન્ટીમીટર। એક સમદ્વિભુજ ત્રિકોણની સમાન બાજુનું માપ 20 છે તો અર્ધ પરિમિતિ 20 સેન્ટીમીટર થાય। આપણે આકૃતિ દોરીએ ABC આ સમદ્વિભુજ ત્રિકોણ એટલે એની બે બાજુનું માપ સરખા છે એવું કીધું આપણે। હવે એમાં આનું માપ 20 આનું માપ 20 તો અર્ધ પરિમિતિ કેટલું પણ આ ના ખબર હોય ત્યાંથી કશું ના થાય એટલે આ વિધાન કેવું થાય ખોટું। જવાબ ના મળે કારણ કે BC નું માપ આપણને આપ્યું નથી। ત્રિકોણ ABC માં AB 90 છે પછી AB 6 છે BC 8 છે S 12 થાય। S કેટલા આપણે એવું કીધું S શોધવા માટે મારી પહેલા AC હોવું જોઈએ તો આપણને AC તો મળી જશે। AC કેવી રીતે મળશે તો AC પાયથાગોરસ થી મળી જશે। ત્રિકોણ ABC માં ખૂણો B 90 અંશ છે માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ તો 36 વત્તા 64 AC સ્ક્વેર બરાબર 100 AC બરાબર 10 સેન્ટીમીટર આ 10 મળી ગયું મને। હવે S is equal to A plus B plus C upon 2 આ 8 આ 6 10 24 ભાગ્યા 2 એટલે S 12 આવશે એટલે વિધાન સાચું છે। ચલો ચોથો ચોરસની બાજુનું માપ 20 સેન્ટીમીટર અને વિકર્ણનું માપ 20√2 સેન્ટીમીટર થાય। ચોરસની બાજુનું માપ આ દાખલો આવ્યો 9મા ચેપ્ટર અથવા 8મા ચેપ્ટરનો દાખલો આવ્યો। ચોરસની બાજુનું માપ 20 સેન્ટીમીટર તેના વિકર્ણનું માપ કેટલું આપણે એવું શોધવાનું અને કાટખૂણો ચોરસના બધા ખૂણાનું માપ 90 અંશ એટલે દરેક ખૂણો કાટખૂણો થઈ ગયો છે તો આપણે આટલી આકૃતિ દોરીને આપણે AC શોધી નાખીએ અને કેટલું મળે ચેક કરીએ। ત્રિકોણ ABC માં ખૂણો D 90 અંશ પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ આનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો 20 નો વર્ગ વત્તા 20 નો વર્ગ 400 વત્તા 400 જવાબ આવ્યો 800 800 અને હું આને આવી રીતે લખું 400 વત્તા 400 તો 2 ગુણ્યા 400 એવું લખાય। 400 વત્તા 400 મતલબ શું તો 2 વાર 400 તો આના રીતે વર્ગમૂળ કાઢવું ઈઝી થઈ જશે। AC સ્ક્વેર બરાબર 400 બે વખત આવ્યું આમ લખું 400 ગુણ્યા 2 400 બે વખત આવ્યું એટલે 400 ગુણ્યા 2 હવે આનું વર્ગમૂળ 20 થાય અથવા આવું કરો એટલે AC બરાબર વર્ગમૂળમાં 20 નો વર્ગ ગુણ્યા 2 AC બરાબર 20√2 એટલે વિકર્ણનું માપ 20√2 આવ્યું એટલે આ રકમમાં જવાબ જે આપ્યો તો એ સાચો આપ્યો છે 20√2। સમબાજુ ત્રિકોણમાં બાજુની લંબાઈ બમણી કરવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળથી બમણું થાય। બાજુની લંબાઈ બમણી કરીએ તો ક્ષેત્રફળ કેટલું હોય ચેક કરો। આપણે એક ધારી લઈએ આ સમબાજુ ત્રિકોણ છે બરાબર છે અને તમે 5 ધારો કે AB બરાબર BC બરાબર AC બરાબર 5 સેન્ટીમીટર આટલું થઈ ગયું। ચલો હવે એના કરતા બમણી બાજુ વાળાનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય એવું પૂછ્યું તો પહેલા હું આનું ક્ષેત્રફળ શોધી નાખું। આનું જે ક્ષેત્રફળ મળશે આ ધાર્યું છે ભાઈ આ ધારેલું છે એટલે આપણે પહેલા 5 સેન્ટીમીટર વાળું શોધીને પછી આપણે 10 નું કામ કરીશું। એના કરતા બમણી બાજુ ધરાવતા ક્ષેત્રફળ કેટલું થાય એવું પૂછ્યું છે કેટલા ગણું થાય। ચલો એટલે હું આવું કામ કરીશ પહેલા યાદ છે તમને મેં છેલ્લા દિવસે પેલો દાખલો ગણાવ્યો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સીધું સૂત્ર √3/4 બાજુનો વર્ગ
હા √3/4 બાજુનો વર્ગ, બાજુ એટલે 5, 5 નો વર્ગ એટલે √3/4 ગુણ્યા 25 એટલે આનો જવાબ આવે 25 √3/4 સેન્ટીમીટર સ્ક્વેર આ એબીસી મળે. હવે આપણે ધારીએ છીએ આપણે સીધો જવાબ તો આવડતો નથી કે બમણું કરીએ તો કેટલું થાય ક્ષેત્રફળ. હવે બીજો એક ત્રિકોણ લીધો PQR. ત્રિકોણ PQR લીધું અહીંયા આના કરતા બમણું માપ લઈએ, આના કરતા બમણું માપ એટલે 5 ની જગ્યાએ 10 લઈ લઈએ, સમબાજુ ત્રિકોણ જ છે તો આનું ક્ષેત્રફળ કેટલું થશે PQR નું √3/4 ગુણ્યા બાજુનો વર્ગ √3/4 ગુણ્યા 10 નો વર્ગ √3/4 ગુણ્યા 100 શું જવાબ આવ્યો 25 √3 સેન્ટીમીટર સ્ક્વેર. સર કેમેરો થોડો નીચો કરો. આ PQR નું માપ આવ્યું 25 √3 સેન્ટીમીટર સ્ક્વેર. અથવા આનો છેદ ના ઉડાડીએ આપણે આ રહેવા દો તો એ તમને દાખલો ઈઝી ખબર પડી જશે. આવું થશે 100 ગુણ્યા √3/4 સેન્ટીમીટર સ્ક્વેર. મેં કેમ આવું કર્યું કારણ કે તમને અહીંયા એવું પૂછ્યું છે કે આના કરતા આ કેટલા ગણું થાય એટલે મેં છેદ ના ઉડાડ્યો કારણ કે અહીંયા √3/4 હતું એટલે અહીંયા √3/4 હોય તો તમને ઈઝી ખબર પડે કે આ 25 છે અને આનો જવાબ કેટલો આ 25 √3/4 આવ્યો. આનો જવાબ આવ્યો 100 * √3/4 એટલે જવાબ આના કરતા આ કેટલા ગણો આવ્યો તો કે આના કરતા 4 ગણો આવ્યો. એટલે આપણો એક નવો હા એટલે આપણો એક નવો નિયમ સાબિત થઈ ગયો કે જ્યારે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સમબાજુ ત્રિકોણ કરતા બમણી બાજુ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 ગણું થાય. એનો અહીંયા નોંધ કરી નથી નાખું નોંધ સમબાજુ ત્રિકોણમાં આપેલ બાજુ કરતા બમણી બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 4 જે આ જે કર્યું એનો વર્ગ થાય બમણી કરી તો એનો 4 ગણું થાય. હવે અહીંયા ધારો કે એમ કીધું 3 ગણી કરી હોય તો 3 ગણી કરી હોય તો એનું ક્ષેત્રફળ 9 ગણું થાય. આ 4 ગણી કરી હોય આ ધારો કે આ 5 છે એટલે કે હું અહીંયા 20 લઈ લઉં 4 ગણું તો એનું ક્ષેત્રફળ 16 ગણું થાય. એટલે જેટલા ગણી બાજુ કરીએ એના વર્ગ જેટલું ક્ષેત્રફળ એટલા ગણું થાય. ચલો ખબર પડી ગઈ બધાને? હા. ચલો દાખલો 2 પ્રશ્ન 2 આયા હવે. એક ત્રિકોણની બાજુમાં 15 17 ને 20 છે અર્ધ પરિમિતિ કેટલી? તો સીધો જવાબ લખવા માંડું s = a + b + c/2 15 + 17 + 20 ભાગ્યા 2 20 ને 15 35 + 45 ને 7 52 ભાગ્યા 2 જવાબ આવશે 26 સેન્ટીમીટર. બીજો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે એરોનું? ABC = વર્ગમૂળમાં s s - a s - b s - c. ત્રીજો જો સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ a હોય તો વેધની લંબાઈ કેટલી? યાદ કરો મેં છેલ્લે નોંધ લખાઈ હતી આ નોંધ લખાઈ હતી એ વખતે એક બીજી નોંધ પણ કહ્યું હતું તમને વેધનું માપ યાદ હોય તો. ના યાદ હોય તો √3/4 ગુણ્યા બાજુ √3/2 ગુણ્યા બાજુ √3/4 ગુણ્યા બાજુનો વર્ગ ક્ષેત્રફળ છેદમાં 4 આવે એટલે ક્ષેત્રફળ દીધું છેદમાં 2 લેવો એટલે વેધ અહીંયા નોંધ લખું છું. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર આવું છે √3/4 ગુણ્યા બાજુનો વર્ગ અને સમબાજુ ત્રિકોણનો વેધ √3/2 ગુણ્યા બાજુ એટલે અહીંયા બાજુનું માપ આપ્યું છે a સમબાજુ ત્રિકોણનો વેધ બરાબર √3/2 a. ક્ષેત્રફળ પૂછ્યું હોત તો √3/4 a નો વર્ગ વેધ પૂછ્યો છે એટલે √3/2 ગુણ્યા a. ચલો ત્રિકોણની લંબાઈને abc વડે દર્શાવો તો અર્ધ પરિમિતિનું સૂત્ર શું થાય? અર્ધ પરિમિતિ એટલે a + b + c/2. જે ત્રિકોણની બાજુનું માપ 6 8 10 છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? a = 6 લઈ લો b = 8 લઈ લો c = 10 લઈ લો. ચલો s = a + આખો દાખલો ગણવો પડે આપણે આમાં 6 + 8 + 10 ભાગ્યા 2 10 ને 18 ને તો 24 ભાગ્યા 2 એટલે s = 12 સેન્ટીમીટર આવ્યું. હવે abc = વર્ગમૂળમાં s s - a s - b s - c 12 12 - 6 12 - 8 12 - 10 12 × 6 × 4
ગુણ્યા 2 અને ઘડિયામાં આવે એટલે 6 ગુણ્યા 2 આ 6 m નું m આ 2 નો વર્ગ ને આ 2 m નું m એટલે 6 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ આ વર્ગ ને વર્ગમૂળ કાઢી નાખો એટલે abc મળી જશે 6 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 24 સેન્ટીમીટર સ્ક્વેર એ આનું ક્ષેત્રફળ થયું પાંચમું જતું ભાઈ હા છઠ્ઠું જો હેરોના સૂત્રમાં a લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એ લોકો હેરોન આપણને તો ખબર જ છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું હતું આપણું √3/4 બાજુનો વર્ગ √3/4 a સ્ક્વેર આ આપણું સૂત્ર હતું સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ પણ એ લોકો એવો MCQ માં આવો જવાબ નથી આપ્યો MCQ માં એ લોકોએ હેરોનના સૂત્રમાં કિંમત મૂકીને જવાબ મૂકો એવું લખ્યું છે એટલે આપણે અથવા કરીને લખીશું abc બરાબર વર્ગમૂળમાં s s a s b s c અહીં a બરાબર b બરાબર c બરાબર બધું સરખું જ છે ત્રણે ત્રણ કારણ કે સમબાજુ ત્રિકોણ એટલે આપણે બધી જગ્યાએ એ જ મૂકીશું એટલે s a જો હવે શું થયું s a નો વર્ગ થયો આ s m નું m આ બે વાર ને આ m નું m આ વર્ગ હતો એને બહાર કાઢી નાખ્યું વર્ગ વર્ગમૂળ અંદર કોણ વધ્યું s અને s આ જવાબ આવ્યો આ કશું કઈ નવું નથી કર્યું ભાઈ આમાં ખાલી જ્યાં a હતો ત્યાં a b હતો ત્યાં a c હતો ત્યાં a મૂક્યો અને અહીંયા આપણે ચાલુ વર્ગમૂળ શોધવાની રીત કરી તો આ બે વાર હતું આ ત્રણ વાર હતું આમ તો પણ ત્રણ વાર ના લાગે આપણે વર્ગમૂળ કાઢવાનું જોડીમાં બનાવવાનું એટલે આપણે આને જોડીમાં લખ્યું આ જેમ હતું એમ લખ્યું આ જેમ બાકી હતું એમ લખ્યું આ જોડી વાળું હતું એ બહાર નીકળી ગયું આ જે હતું એ વર્ગમૂળની અંદર હતું કારણ કે એ સ્ક્વેરમાં નતું એટલે એનું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળમાં s * s - a લખ્યું આપણો જવાબ થયો સાતમો abc ચલો ધ્યાનથી મને મજા આવે એવું છે s - a બરાબર 10 સેન્ટીમીટર s - b બરાબર 15 સેન્ટીમીટર s - c બરાબર 12 સેન્ટીમીટર તો s કેટલા બહુ સરસ દાખલો બધા કોમન સેન્સ ના દાખલા છે ચલો આવું આપ્યું છે જોજો મજા આવશે તમને હવે લોજિક વાળા MCQ કહેવાય એક ચલો અહીંયા આવું આપ્યું છે s શોધવાનું છે s નો મતલબ શું છે a + b + c/2 એ s નો મતલબ છે તો આપણને આવું આપ્યું s - a s - b s - c તો હું આ ત્રણેયનો ઊભો સરવાળો કરી નાખું તો શું થશે s s s 3 વખત s -a -b -c 10 ને 15 25 ને 12 37 આવું થયું ઊભો સરવાળો સમજ્યા પડે એવું શું લખું છું હા ખબર પડી હવે જોજો હું શું કામ કરું છું શાંતિથી આ માઈનસ કોમન કાઢો a + b + c આ માઈનસ આ ત્રણમાંથી મેં કોમન કાઢ્યું આવું થઈ શકે શું કર્યું ખબર પડી ગઈ સર ફરી સમજાવો ખબર ના પડી આ ઉપર ફરી એકવાર સમજાવો ધ્યાન અહીંયા આ રકમ છે આ રકમ દેખાય બધાને હા બરાબર હા સર ચલો આ બધાનો ઊભો સરવાળો કરો ઊભો સરવાળો આ વત્તા કેટલા થાય 3s -a -b -c કશું મત કર્યું એનું એ જ લખ્યું સરવાળો કર્યો 10 ને 15 25 ને 12 37 આટલી ખબર પડી ગઈ બધાને હા સર બરાબર હવે મેં આ ત્રણમાંથી માઈનસ કોમન કાઢ્યું બરાબર હા અને આને કૌંસમાં લખેલું ચિહ્ન બદલાઈ ગયા આટલી ખબર પડી ગઈ બધાને હા હા સર અહીંયા ધ્યાન રાખજો અહીંયા લખું છું આપણું સૂત્ર હા શું સર છે એટલે બહાર માઈનસ નીકળે એટલે અંદરનું ચિહ્ન બદલાઈ ગયા હા આપણું સૂત્ર આવું હતું s = a + b + c/2 બરાબર આવું આપણું હા સૂત્ર સર બરાબર હવે જોજો ધ્યાનથી હો આ બે ને ઉપર લઈ જાઓ એટલે શું થાય 2 * s બરાબર a + b + c એવું થાય કે ના થાય
આ બે ને ઉપર લઈ ગયો એટલે 2s આ s મોટો કરું જો આ બે ને ઉપર લઈ ગયો એટલે 2 ગુણ્યા s બરાબર a વત્તા b વત્તા c મળ્યું કે ના મળ્યું આપણને મળ્યું હા તો હવે હું અહીંયા જે આપણી રકમ હતી આમાં એમાં હું a વત્તા b વત્તા c ની જગ્યાએ હું શું લખી શકું 2s લખી શકું હા આની જગ્યાએ 2s ને બસ પતી ગયો દાખલો 3s માંથી 2s જાય એટલે 1s 37s પતી ગયો દાખલો લોજિક કહેવાય ને ખબર પડી ગઈ કે ના ખબર પડી પડી ગઈ સર એકદમ ઈઝી પહેલા ત્રણેયનો ઉભો સરવાળો કર્યો આમાંથી માઈનસ કોમન કાઢ્યા a વત્તા b વત્તા c રહ્યું મારી જોડે મેં નોંધ મને યાદ હતું s a b c 2 હવે 2 ને સામેની સાઈડ લઈ ગયો એટલે 2s બરાબર કેમ સામેની સાઈડ લઈ ગયો કારણ કે મારી જોડે અહીંયા a વત્તા b વત્તા c હતું તો મારે a વત્તા b વત્તા c ના માટે બે ને સામેની સાઈડ લઈ જવું પડે એટલે 2s a વત્તા b વત્તા c એટલે a વત્તા b વત્તા c ની જગ્યાએ મેં 2s લખી નાખ્યું 3s માંથી 2s જાય એટલે 1s s બરાબર 37 સેન્ટીમીટર ચલો આઠમો અરે સાતમો બધો ને આઠમો એક ત્રિકોણની બાજુનો માપ 3:4:6 છે અર્ધ પરિમિતિ 39 સેન્ટીમીટર સૌથી મોટી બાજુનો માપ શોધો તો પહેલા રકમ લખી નાખી જેમ આપણે x ધારીએ a બરાબર 3x b બરાબર 4x c બરાબર 6x s બરાબર 39 સેન્ટીમીટર તો સૌથી મોટી બાજુ આમાં કઈ દેખાય સૌથી મોટી બાજુ 6x c ખાલી જગ્યા બરાબર આપણી રકમ હતી જેમ ગણીએ એમ જ ગણવાનું છે s a b c 2 s હતો 39 3x 4x ને 6x 3x 4x 6x ભાગ્યા 2 39 ગુણ્યા 2 4 નો 7 ને 13x 78 ભાગ્યા 13 આ 3 ને નીચે લઈ ગયો 39 ની 78 x બરાબર 6 સર કેમેરો પેજ નીચે કરો ને હા x બરાબર 6 સૌથી મોટી બાજુ હા x બરાબર 6 મળી ગયો આપણને હવે આપણે abc શોધવાનું છે એટલે c શોધવાનું તો બધા શોધી નાખું છું બધા શોધી નાખીએ આપણે એટલે અહીંયા હું લખીશ a બરાબર 3x 3 ગુણ્યા 6 અરે ભાઈ એ નહીં ખસે આ તો આજે પહેલી વાર કરી છે ને 3 મહિના પછી 16 10 અહીંયા ભણાવ્યું કરે મેં એક દિવસ એવું થશે પછી તો વાત કરી થઈ ગયું ચલો b બરાબર 4x 4 ગુણ્યા 6 24 સેન્ટીમીટર c બરાબર 6x 6 ગુણ્યા 6 36 સેન્ટીમીટર સૌથી મોટી બાજુ 36 સેન્ટીમીટર તો ખબર પડે બધાને હા જોઈ લો 2 મિનિટ જોઈ લો હું ફોટો પાડું છું સર તમે ફોટો મોકલશો હા તો મોકલવાનો ને ગ્રુપમાં આવી જશે બે મિનિટ ભાઈ ફોટો પાડી
ચલો આગળ દેખાય બધા બરાબર? ના સર હવે આ બુક વચ્ચે આવે છે અડધું દેખાય બોર્ડ. હા એક મિનિટ ચલો હા સર. હવે આપણે આયા નવમો પ્રશ્ન 2 માં નવમો એક કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ 29 અને એક બાજુનું માપ 21 છે તો અર્ધ પરિમિતિ કેટલી થાય? કાટકોણ ત્રિકોણ દોરું છું, કર્ણનું માપ 29 છે, એક બાજુનું માપ 21, તો s કેટલું? તો s પ્રમાણે મારે પહેલા bc તો હોવું જ જોઈએ. તો એ લખીશ પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. ચારસો બરાબર બીસી સ્ક્વેર, બીસી બરાબર 20 સેન્ટીમીટર. ચલો બીસી મળી ગયું મને. હા એટલે હવે મારું કામ થઈ જશે s a b c upon 2. a એટલે ખૂણા a ની સામે બાજુ bc, bc કેટલા હતા 20, b એટલે a 29, ખૂણા b ની સામે c એટલે ખૂણા c ની સામે બાજુ 21, 35, 20 20 40 60 10 70, s મળી ગયો 35 સેન્ટીમીટર. ચલો એના પછી 10મો ત્રિકોણ ABC માં AB બરાબર AC બરાબર 13 ને BC 24 નો ક્ષેત્રફળ તો આપણો દાખલો ગણવાનો એરોથી. AB બરાબર AC બરાબર 13 અને BC આપ્યું છે 24. ચલો આપણે આપણો દાખલો ગણવાનો, બીજું કશું મત કરવાનું. ક્ષેત્રફળ એરોથી શોધવાનું છે આપણે. હા આ A આ B અને આ C. A बराबर 24, B बराबर 13, C बराबर 13. S is equal to A plus B plus C upon 2. એટલે માટે S is equal to 13 24 વત્તા 13 વત્તા 13, 13 દુ 24, 24 ને 24 40. S મળી ગયો 20 સેન્ટીમીટર. ABC બરાબર વર્ગમૂળમાં S, S minus A, S minus B, S minus C. 20 20 માઉદી એ તો 26 ટોટલ 50 ના થાય 50 મેં ભૂલથી 40 કર્યા. 25 25 ઓછા 24, 25 ઓછા 13, 25 ઓછા 13, 25 1 12 12. આ 5 નો વર્ગ 1 ની કઈ જરૂર નથી, આ 12 નો વર્ગ. ABC નો જવાબ આવ્યો 60 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો 11મો PQRS ચોરસ છે. આ 9મા 8મા ચેપ્ટરનો દાખલો આવ્યો.
PR 10 સેન્ટીમીટર તો PQ ચારે બાજુને x ધાર લેવાની હા, અને બરાબર. x2 મળે એટલે ક્ષેત્રફળ કરી દેવાનું. યાદ આવ્યું? મેં તમને આ દાખલો 2 વાર ગણાવ્યો, 2 રીતે હા સર, ગણાવ્યો. મને યાદ આવ્યું સર, આવી હા, ગયું. અને 2 વાર ગણાવ્યો તો પછી મોહિતે આપણને કહ્યું હતું કે એના કરતા પેલું સૂત્ર વાપર. મેં તમને કહ્યું હતું, યાદ હોય તો. ખબર છે તમને લોકોને? આપણે ગયા હા લેક્ચરમાં સર. હા, તો અહીંયા પહેલા આપણે ધારી લઈએ, ધારો કે ચતુષ્કોણ PQRS માં PQ ચોરસ લખીએ. ચોરસ PQRS માં PQ બરાબર QR બરાબર RS બરાબર ST બરાબર x સેન્ટીમીટર. હવે ચોરસના વિકર્ણોના માપ સમાન હોય અને આપણે એવું લખ્યું અહીંયા કે ચોરસનું ક્ષેત્રફળ, ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ કહેવાય, સમબાજુ ચોરસ ના કહેવાય, પણ ચોરસ સમબાજુ કહેવાય એટલે ચોરસનું ક્ષેત્રફળ આવું લખી શકાય 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ. અને અહીંયા ચોરસમાં વિકર્ણનો માપ સમાન હોય, PR 10 છે તો QS પણ 10 થાય, બંને વિકર્ણનું માપ 10 થઈ ગયું. એક દુત્યાંશ ગુણ્યા 10 ગુણ્યા 10 જવાબ આવ્યો 50 સેન્ટીમીટર સ્ક્વેર. બારમો ચતુષ્કોણ ABCD માં ગમે તેવો ચતુષ્કોણ દોરવાનો છે, આપણે કીધું નથી કેવો છે, તો ગમે તેવો દોર્યો. વિકર્ણ AC નું માપ 20 છે. B અને D માંથી AC પર દોરેલો વેદની લંબાઈ 8 ને 12. B માંથી એક વેદ દોરો અને D માંથી એક વેદ દોરો. 8 છે, આ 12 છે. આનું ક્ષેત્રફળ શું? બહુ સરસ દાખલો, સિમ્પલ છે. હેરોથી નથી ગણવાનું, ભાઈ વેદ આપેલો છે. ધ્યાનથી જોજો હું શું કરું છું એ. જોજો ABCD બરાબર ABC વત્તા ADC. હવે લખાય કે ના લખાય? આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર હા. આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ. આટલું મેં લખ્યું. હવે આમાં હેરોન તો થશે નહીં કારણ કે બાજુનો માપ તો આપ્યા નથી. અહીંયા લખીશ આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વેદ ગુણ્યા પાયો. અનુરૂપ પાયો પણ જગ્યા નથી ન કરતો. 1/2 ગુણ્યા વેદ ગુણ્યા અનુરૂપ પાયો. આવું લખી નાખ્યું. આ વેદ છે, આ BM એનો પાયો છે AC. એટલે આ વેદ છે BM એનો પાયો પણ AC જ છે. વેલ્યુ મૂકી દો. વેલ્યુ BM ની છે 8, AC 20. BN ની છે 12, AC 20. છેદ ઉડાડો. 80 120 200 સેન્ટીમીટર સ્ક્વેર. આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવ્યું. ખબર પડી ગઈ બધાને? હા સર. હવે આમાં ઘણીવાર શું થાય કે આ લોકો હા સર. આ લોકો આપણને આવી રીતે પણ પૂછે છે ઘણીવાર કે ભાઈ એક હું તમને અહીંયા બતાવું સૂત્ર પૂછે તો હું નોંધ લખી બતાવું તમને. ગમે તેવો ચતુષ્કોણ દોર્યો, વિકર્ણ છે, અહીંયાથી આ વેદ દોર્યો, અહીંયાથી પણ આ વેદ દોર્યો, આનું માપ h1 છે, આનું માપ h2 છે, તો શું સૂત્ર થાય? આપણે આજે કરી દીધું ABC વત્તા ADC 1/2 ગુણ્યા વેદ ગુણ્યા પાયો 1/2 ગુણ્યા વેદ ગુણ્યા પાયો 1/2 ગુણ્યા વેદ આનો BM પાયો AC 1/2 ગુણ્યા આનો વેદ BM પાયો AC. હવે આમાં શું કરવાનું? કેમેરો નીચે કરો. હા કરો. હવે આમાં શું કરવાનું? હવે આમાં આપણે 1/2 ને AC કોમન, આ સૂત્ર લખવું સીધું. 1/2 ને AC કોમન નીકળે, કોમન કાઢી નાખીએ અને અંદર જે વધે એ લખી નાખીએ. ઉપર લખું છું કારણ કે આ નીચે રહેતું.
એટલે હું આને આમ લખીશ, આ સ્ટેપ નીચેનું ફરીથી લખું, આમાં કોમન શું નીકળે, 1/3 ને 80 કોમન નીકળે, અંદર શું આવ્યું bm વત્તા dm. એ લોકો આવો પ્રશ્ન આવો જવાબ માંગે છે. આનું માપ h1 હતું, આનું માપ h2 હતું, કશું નહીં. આમાં મેં શું કર્યું તો અહીંયા આ છેદ ઉડાડી, તમે આને કોમન પણ કાઢી શકો, 1/20 કોમન કાઢી નાખો આવી રીતે. આમાં જેવું કર્યું તો જો આ બંને કોમન શું નીકળે, 1/20, અંદર શું આવશે 8 + 12, 8 + 12, આનો છેદ ઉડાડો 10 20, શું જવાબ આવે 200. એ જ કામ કરીને અહીંયા હા બરાબર છે. ગમે તે રીતે થાય, પણ આ સૂત્ર પૂછ્યું હતું વિકલ્પમાં, તમને ઘણીવાર આવું આપે એટલે તમે કન્ફ્યુઝ ના થાય, એટલે મેં તમને નોંધ કરીને આ લખી નાખ્યું તો તમને એનોય વાંધો ના આવે. ચલો હવે 12 પતી ગયા, 13મો તો પાછળ છે તો હા હા ફરી બધા જ કરીશું ભાઈ. સમબાહુ ચતુષ્કોણની પરિમિતિ 100 છે, પરિમિતિ 100 હતું એટલે દરેક બાજુનું માપ કેટલું થઈ ગયું 25 25 25 25. સમબાજુ ચતુષ્કોણ ABCD ની પરિમિતિ 100 સેન્ટીમીટર માટે દરેક બાજુનું માપ 100/4 25 સેન્ટીમીટર. હવે એમાં એવું કીધું છે વિકર્ણ લંબાઈ 48 છે, તો બીજા વિકર્ણની લંબાઈ શું છે? આપણે બીજા વિકર્ણની લંબાઈ પૂછી છે. તો આ 9મા ચેપ્ટરનો દાખલો થઈ ગયો. આમાં દોરી નાખ્યું ચલ AC 48 બીડી કેટલા? એનો નિયમ આવો હતો સમબાહુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. સમબાહુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે માટે વિકર્ણો AC તથા BD એકબીજાને M બિંદુએ કાટખૂણે દુભાગે છે. કાટખૂણે દુભાગ્યું AC 48 છે, આ બે સરખા ભાગ થાય, AM 24 સેન્ટીમીટર, CM પણ 24 સેન્ટીમીટર. હવે હું પાયથાગોરસ થી આ BM શોધીશ, એટલે આકૃતિ દોરું છું. અહીંયા જુઓ ANC, આ 24 છે, આ 25 છે, પાયથાગોરસ થી મારે CM શોધવાનું, અને આ BM AMB માં લઈ લઈએ. આ સર બી આવશે ને ત્યાં? હા બી ત્રિકોણ AMB માં ખૂણો M 90° માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ આનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના માપના વર્ગનો સરવાળો. 25 નો વર્ગ, 24 નો વર્ગ વત્તા BM નો વર્ગ, 625 576 વત્તા BM સ્ક્વેર, 625 ઓછા 576 is equal to BM સ્ક્વેર. બંધ થઈ જાય તો ફરીથી ચાલુ કરવાનું છે ભાઈ. આજે આ પતાઈ દેવાના છે બધા પ્રશ્નો. હા સર. BM સ્ક્વેર બરાબર 49. BM બરાબર 7 સેન્ટીમીટર. આ BM 7 મળી ગયું એટલે આ પણ 7 જ થાય એટલે આખું થશે 14 માટે BD બરાબર 2 ગુણ્યા BM 2 ગુણ્યા 7. તો મેં નિયમ લખ્યો તો અહીંયા તો વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે એટલે બે સરખા ભાગ કરે એટલે આ 7 છે તો આ પણ 7 થાય આખું થાય 14. ચલો 14નું એક સમાંતર બાહુ ચતુષ્કોણ ABCD માં AB 16 અને AB ને અનુરૂપ ભેદની લંબાઈ DM 12 સેમી ABCD સિમ્બોલ આપણે દોરી આપો. હું AB નીચે લખું છું એટલે તમને ઈઝી પડે. આનું માપ આપ્યું છે 16. હવે આમાંથી એક વેલ દોર્યો છે અહીંયા DM, એનું માપ આપ્યું છે 12. આનું ક્ષેત્રફળ કેટલું? 9મું ચેપ્ટર આવ્યું. 9મું ચેપ્ટર સમાંતર બાહુ ચતુષ્કોણ આમાં હેરાન ના થાય કારણ કે એમાં બધી બાજુના માપ હોવા જોઈએ, વિકર્ણ માપ હોવા જોઈએ. એક ત્રિકોણ સુધી એને ગુણ્યા 2 કરતા હતા, પણ
પણ આ તો 9મા ચેપ્ટરની જેમ જ થયું, એક જ બાજુનું માપ આપ્યું છે અને એની પરના વેધનું માપ આપ્યું છે. તો આપણો નિયમ આવો હતો, સબાચરનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વેધ ગુણ્યા અનુરૂપ પાયો. હા, ABCD બરાબર DM ગુણ્યા AB 12 ગુણ્યા 16 192 સેન્ટીમીટર સ્ક્વેર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થયું. ત્રિકોણ ABC માં AB 6 BC 8 AC 10 AC પરના વેધ BM ની લંબાઈ શોધો. આખો બહુ જબરદસ્ત મોટો દાખલો આવ્યો, ધ્યાન રાખજો. આ 6 8 10 આ વેધની લંબાઈ શોધવાની છે. તો પહેલા મારે શું કામ કરવું પડે? પહેલા મારે હેરોન થી આપવાનું ક્ષેત્રફળ શોધવું પડે. પછી ક્ષેત્રફળ મળી જાય એ પછી અને પાયો ગણવાનો અને વેધ ગણવાનો. એ ક્ષેત્રફળના જવાબનો ઉપયોગ કરીને વેધ શોધવામાં આવશે. 1/2 વેધ ગુણ્યા પાયા. જુઓ, પહેલા હેરોન થી દાખલો ગણી નાખીએ, ક્ષેત્રફળ શોધી નાખીએ. આ A, B, આ C. A બરાબર 8 સેન્ટીમીટર, B બરાબર 10 સેન્ટીમીટર, C બરાબર 6 સેન્ટીમીટર. S બરાબર A વત્તા B વત્તા C ભાગ્યા 2. 8 વત્તા 10. આ 1 માર્કનો પ્રશ્ન કહેવાય જ નહીં. 2 કે 3 માર્કનો દાખલો થયો આખો મોટો. 24 ભાગ્યા 2 એટલે S બરાબર 12 સેન્ટીમીટર આવી ગયું. તો પહેલા ક્ષેત્રફળ શોધી નાખીએ. વર્ગમૂળમાં S, S minus A, S minus B, S minus C 12 12 ઓછા 8 12 ઓછા 10 12 ઓછા 6 12 ગુણ્યા 4 ગુણ્યા 2 ગુણ્યા 6 અને નહીં અડીએ આ 6 નું 12 થઈ જશે, એટલે 12 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ 12 ગુણ્યા 2. ABC નો જવાબ મળી ગયો 24 સેન્ટીમીટર સ્ક્વેર. આ મને ક્ષેત્રફળ મળી ગયું ABC. હવે મારે શું કરવાનું? હવે મારે આ વેધ લેવાનું અને આ પાયો લેવાનો, જવાબનો ઉપયોગ કરવાનો ક્ષેત્રફળ. જોજો, ક્ષેત્રફળનો ઉપયોગ કરું છું, ધ્યાનથી જોજો. ધ્યાન રાખજો. ત્રિકોણનું ક્ષેત્રફળ હું લખી પછી કેમેરો નીચે કરું છું. વેધ ગુણ્યા અનુરૂપ પાયો. ખાલી સાંભળ્યો, કદાચ ના દેખાય તો. ABC બરાબર 1/2 ગુણ્યા વેધ BM એનો અનુરૂપ પાયો AC. આની વેલ્યુ 24, BM શોધવાનું અને AC ની વેલ્યુ 10. હવે છેદ વડે 5. BM શોધવાનું, 5 ને નીચે લઈ જઈએ. 24 ભાગ્યા 5 BM બરાબર 4.8 સેન્ટીમીટર. બે મિનિટ લિંક આપી દઈએ. ચલો, સમજાઈ દઉં. હા સર, સમજાવો. ચલો, મેં અહીંયા ABC નું ક્ષેત્રફળ 2 મિનિટ બધા આવી ગયું.
આનો બીજી લિંક જ મોકલી છે, જૂની લિંકમાં નહીં ભણાય ગઈ એટલે નવી લિંક મોકલી પણ કોઈ મેસેજ લખવાનું જ નહીં, 1-2 મિનિટ થાય ને કરતા એટલે વાર લાગે. ચલો મને એબીસી નું ક્ષેત્રફળ મળી ગયું છે, એનો ઉપયોગ કરીને હું આ વેધનું માપ શોધીશ. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વેધ ગુણ્યા અનુરૂપ પાયો. એબીસી બરાબર 1/2 ગુણ્યા વેધ હતો bm અને એનો પાયો એસી હતો એટલે 24 બરાબર 1/2 ગુણ્યા bm ગુણ્યા પાયો એસી 10 હતો. 2 પંચા 10 કર્યા, bm શું 5 નીકળી ગયા, 24 ભાગ્યા 5 એટલે bm બરાબર 4.8 સેન્ટીમીટર. ચલો ખબર પડી ગઈ બધાને? તો હું ફોટો પાડી દઉં. हाँ ચલો આગળ હવે ત્રીજો પ્રશ્ન સૂત્રો વાળો છે, ખાલી જગ્યા પૂરવાની છે, ધ્યાન રાખજો. સીએન માં કાલે કઈ રીતનું છે ભાઈ? સીએન માં કઈ રીતનું? સીએન વાળા છે ને? हाँ सर કાલે કઈ રીતનું છે ભાઈ? 12:55 સુધી હોય છે અમારે. હા સર કાલ 2 વાગે રાખી દો ને. 2 મિનિટ. આ આપણે જૈનમ જયમન નીવ જયમન નહીં જોઈ. હું એ જ કહું, જૈનમ જયમન નીવ ત્રણેય નથી, પછી આ બધું ભણવાનું બગડે એ લોકોને ખબર નથી પડતી. એ લોકોને કહેજો મને ફોન કરો. હે તો નહીં હું તો જોઈન છું. હા ઓકે, મેં આમાં દેખાવ્યું ને. ચલો એ લોકો કહેજો મને ફોન કરે, જયમન ને જૈનમ ને. ક્રિયા નથી. તો સર હું બહાર છું એટલે મમ્મીના મોબાઈલમાંથી જોઈન નથી થયો એટલે છે ને એમનો નંબર નહીં મળતો. કઈ વાત ચલો હું કરી દઈશ. ચાલો ચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ નો વર્ગ સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ √3/4 બાજુ નો વર્ગ લંબચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ ચોરસનું ક્ષેત્રફળ. આજે આપણે હમણાં લખ્યું હતું ને આગળ મોહિતે આપણને કહ્યું હતું હમણાં દાખલો બનાવ્યો
એક દુત્યા ગુણ્યા એક વિકર્ણનો ગુણ્યા બીજા વિકર્ણનો માપ એટલે એવું લખી શકાય વિકર્ણનો વર્ગ છેદમાં 2 બંને વિકર્ણનો માપ સરખા હોય એટલે વિકર્ણ ગુણ્યા વિકર્ણ એટલે વિકર્ણનો વર્ગ થયો અને એક દુત્યાંશનો મતલબ એને 2 વડે ભાગ્યું એવું કહેવાય સમાંતર વર્ગચતુષ્કોણનું ક્ષેત્રફળ વેદ ગુણ્યા અનુરૂપ પાયો હેરોનના સૂત્રમાં s શું દર્શાવે s અર્ધ પરિમિતિ દર્શાવે છે અર્ધ પરિમિતિ હેરોનનું સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s s - a s - b s - c નીવ કાલે તમારે સ્મિથ સરનું કેવું છે સ્મિથ સરનું ટ્યુશન છે કાલે તમારે હા સર છે કેટલા વાગ્યાનું હા સર સર 2 વાગ્યાનું છે સર તો હું 1 વાગે રાખીશ તમારે 12:55 પતી જાય ને હમણાં 2 દિવસ ઓનલાઈન જ રાખવાનું છે હો ભાઈ બધા બહાર ફરીને આવ્યા હોય ને ઉત્તરાયણમાં તો ખબર ના પડે આપણને એટલે હા સર હા બધાનું ઓનલાઈન ખાલી ધાબામાં જ ગયા હતા બધે તું ધાબામાં સર કાલે કેટલા વાગે તું ધાબામાં ગયો તો પણ તારી જોડે બીજા ધાબામાં હોય ને બધા તો આપણને થોડી ખબર પડે એટલે 2 દિવસ સોમ મંગળ ઓનલાઈન જ છે અને કાલે 1 વાગ્યાનો ટાઈમ રાખીશું આપણે સારું બધાને હો ભાઈ ઓકે સર પીરાઈ વાળાને પણ ઓનલાઈન છે બધાને અને વર્તુળ ચાલુ કરી જે લોકો આજે જોઈન નથી થયા એ લોકોને ફોન કરીને કહી દેજો તમારા ગ્રુપમાં કે ભાઈ ફરજિયાતપણે કાલથી જોઈન થઈ જાય કારણ કે કાલથી વર્તુળ ચાલુ થશે 10મી ફેબ્રુઆરી એક્ઝામ છે એમાં વર્તુળ છે તમારે હા સર તું જયમન જઈને મને ફોન કરીને કહી દઈશ હા એટલે ભલે આજે સર કાલ કેટલા વાગે રાખશો 1 વાગે હા સર 1 વાગે ઓનલાઈન છે વર્તુળ છે બરાબર વર્તુળ 2 દિવસ ઓનલાઈન રાખવાનું છે પછી જે રૂટીન હતું એમ બધા બહાર ફરીને આવ્યા તો આપણે કોઈ ચેન્જ લાગે ક્યાં જવાનું છે આ સૂત્ર હમણાં યાદ ના રાખશો મેં પેલા 3 દાખલા છોડી દીધા એના માટે આ એક સૂત્ર હતું ચલો પ્રશ્ન 4 16 સેન્ટીમીટર બાજુવાળા સંબંધિત ત્રિકોણનું ક્ષેત્રફળ 8 સેન્ટીમીટર બાજુવાળા સંબંધિત ત્રિકોણનું ક્ષેત્રફળ કરતા કેટલા ગણું હોય હમણાં જ કરાવી યાદ કરો બે ઉદાહરણ આપ્યું હતું 5 લીધેલું અને પછી 10 હા તો જ્યારે બાજુ બમણી કરીએ તો ક્ષેત્રફળ 4 ગણું થાય એટલે અહીંયા લખીશું કે અહીં ક્ષેત્રફળ 4 ગણું થાય કેમ 4 ગણું થાય કારણ કે બાજુ 8 હતી એની 16 કરી એટલે બાજુ બમણી થઈ તેનું ક્ષેત્રફળ એનો વર્ગ એટલે 4 ગણું થયું એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10 છે તો અર્ધ પરિમિતિ કેટલી થાય ત્રણેયનું માપ 10 થાય એટલે 15 સેન્ટીમીટર પછી આયુષ મંથન ખબર નથી છે જ નહીં હું ખાલી એમને કહું છું ના સર એ વિદિત બી નથી એટલે તું એ ત્રણેયને ફોન કરીને ખાસ કીધે કાલે 1 વાગે ઓનલાઈન ટ્યુશન છે મહેરબાની કરીને ભણી લે કારણ કે કાલનો લેક્ચર નહીં આવડે તો પછી વર્કરૂમમાં એકે લેક્ચર નહીં આવડે એવું થશે સર એ આજ તો એમ કહે છે કે વિડિયો જોઈ લઈશ પછી શું ફોન કરું ના એને કહેજે કે સરે કીધું છે કે બધાય ઓનલાઈન થવા જે ઓનલાઈન નહીં થાય એને ઓફલાઈન નહીં બોલાવું બુધવારે કહી દેજો એવું કીધું સારું પછી અશ્વિ કાવ્યા અને ભાગ્યા બી નથી હા એટલે જે નથી ને એ લોકોને તમે ખાસ કરી દેજો અને હું અત્યારે ચાલુ લેક્ચરમાં જોતો નથી કોણ છે કોણ નહીં એમ એટલે જે નથી એ બધાને કહી દેજો અને હું તો ગ્રુપમાં લખી જ નાખીશ પણ તોય કહી દેજો કારણ કે કાલે વર્તુળનો પહેલો લેક્ચર બેઝિક બધું સમજાવવામાં આવશે પછી મંગળવારે તો સોમવારનું ખબર હશે તો જ મંગળવારનું આવડશે એવું છે નહીંતર પછી કશું નહીં આવડે આખું ચેપ્ટર ઉડી જશે જે નથી એ તો મને અંદાજિત છે એ બધાને હું ફોન કરવાનો છું પણ તમે કરી દેજો ને હું ગ્રુપમાં લખી નાખીશ 24 × 12 × 8 × 4 આજે હજી સમજીએ કે ભાઈ આજે ઉત્તરાયણ પછીનો દિવસ હતો ને એટલે કદાચ કોઈ ના હવે આગા પાછો હોય અને આજે આ કઈ છે નહીં તમારા ચેપ્ટર અત્યારે 10મી એટલે વાંધો નથી
કાલથી તો કમ્પલસરી બેસવું પડશે. 96 સેન્ટીમીટર સ્ક્વેર. જો આ જે એરોન વાળા એ આવડી જશે ને જાતે ભાઈ 13, 14, 15 ક્ષેત્રફળ શું હા. આ એટલે એમાં ટાઈમ નથી બગાડવાનો. હા સર. પાંચમો, એક સમબાજુ વિકર્ણ 40 ને 42 છે. ઓકે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ એક વિકર્ણના માપ કયા કયા હતા? 40 અને 42. છઠ્ઠું, સર કેમેરો નીચે કરો ને. બસ હવે તો 1/40 ગુણ્યા 42 છેદ ઉડી ગયો. 2 ગુણ્યા 40 નો એટલે 20 ગુણ્યા 42 840 સેન્ટીમીટર સ્ક્વેર. આપણે આયા છઠ્ઠો વિકર્ણના માપ 16 અને 30 છે તેની પરિમિતિ શોધો. નવમા ચેપ્ટરનો દાખલો થયો. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. આ 16 છે અને બીજો વિકર્ણ 30 છે. તો પરિમિતિ કેટલી? ચલો આ 16 એટલે 8 8 થયું, આ 30 એટલે આ 15 15 થયું. માટે હવે આટલા ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણ AMB આ 8 આ 15 પાયથાગોરસથી આપણે આ AB શોધી નાખીએ. જે AB નું માપ આવશે એ દરેક બાજુનું માપ થવાનું. ત્રિકોણ AMB માં m પાયથાગોરસના નિયમ પ્રમાણે AB² = AM² + BM². 8 નો વર્ગ પ્લસ 15 નો વર્ગ 64 + 225 289. AB બરાબર 17 સેન્ટીમીટર. માટે દરેક બાજુનું માપ 17 સેન્ટીમીટર થયું. અને પરિમિતિ બરાબર 4 ગુણ્યા 17 જવાબ આવશે 68 સેન્ટીમીટર. સાતમું આવડી જશે, ખાલી કાચી આકૃતિ દૂર નાખું છું, જાતે કરવાનું હેરાન ઠીક છે. AB હા સર. AB 20 આ 48 અને આ 52. આઠમું એ પણ એરોન જ છે, કાચી આકૃતિ દોરી નાખું. 12 35 ને 37. નવમો આ MCQ સારો છે. 15 સેન્ટીમીટર બી 20 સેન્ટીમીટર. સમીકરણની જેમ હા સી કેટલા? S = a + b + c/2 આ 31. 15 + 20 + c ભાગ્યા 2 31 ગુણ્યા 2 62 - 35 c 27. S અર્ધ પરિમિતિ શોધવાની છે. a + b + c/2 20 + 24 + 32 4 ને 2 24 ને 20 44 ને 30 76 ભાગ્યા 2 38 સેન્ટીમીટર. ખબર પડી ગઈ ભઈ બધાને? હા સર. હા સર. હા સર. ઓનલાઈન ટ્યુશન ચેપ્ટર 10 વર્તુળ ચાલશે. ચેપ્ટર 10 વર્તુળ ચાલશે. કાલે સોમવારે 17/1/2022 બપોરે 1 વાગે ટ્યુશન છે. બધા જ વિદ્યાર્થીઓ ફરજિયાત ઓનલાઈન હાજર રહે. ખબર પડી ગઈ ભાઈ? એક વાર ઘરકામમાં એક વાર લખવાનું, ઘરકામમાં એક વાર. હા.
બાય સર. આવજો.